ટ્રાન્સફોર્મર સૌપ્રથમ આપણે જોઈએ પાવર સ્ટેશનમાં જે પાવર ઉત્પન્ન થાય છે P બરાબર VI અનુસાર એ પાવરને સેંકડો કિલોમીટર દૂર આવેલા વસવાટો તેમજ ઉદ્યોગોને સુધી પહોંચાડવાનો હોય છે. હવે આ સેંકડો કિલોમીટર દૂર આવેલા હોવાથી જે કેબલ છે, જે વાયર છે, એનો અવરોધ જે છે એ કેપિટલ R હશે તો તેમાં વિદ્યુત પ્રવાહ જો વધારે મૂલ્યનો પસાર થતો હશે તો વિદ્યુત પ્રવાહ I2RT મુજબ જૂલ ઉષ્મા ઉત્પન્ન થશે. આથી જો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારે હશે તો I2 હોવાથી જૂલ ઉષ્મા ખૂબ જ વધુ ઉત્પન્ન થશે અને I2RT મુજબ જૂલ ઉષ્માનો વ્યય થવાનો શરૂ થશે. આથી પાવર સ્ટેશનમાં ઉત્પન્ન કરેલો જે પાવર છે એને નેટવર્કની અંદર અહીંયા મોકલીએ એ પહેલા એનો વિદ્યુત પ્રવાહ છે એને ઘટાડી દેવાનો. વિદ્યુત પ્રવાહ ઘટાડીશું તો એનો વોલ્ટેજ વધી જશે. આથી પાવર P બરાબર VI અચળ રહેશે પણ એનો વિદ્યુત પ્રવાહને ઘટાડી અને એના વોલ્ટેજને વધારી દેવામાં આવે. આથી આ જે જૂલ ઉષ્મા છે એનો જે વ્યય છે આપણે ઘટાડી શકીએ. હવે આપણા ઘરની અંદર જે વસવાટો છે, જે ઉદ્યોગો છે એમાં 230 વોલ્ટ થી લઈને 440 વોલ્ટ સુધી ઓછા વોલ્ટેજની જરૂર હોય છે. જ્યારે અહીંયા જે આપણે કેબલની અંદર પસાર થતો જે વોલ્ટેજ છે એ તો ખૂબ જ વધારે છે. આથી તે વોલ્ટેજ વસવાટો તેમજ ઉદ્યોગોને આપતા પહેલા તે વોલ્ટેજને ઘટાડવામાં આવે છે. હવે વોલ્ટેજને ઘટાડતા વિદ્યુત પ્રવાહ જે છે એ વધી જશે. આમ પાવર P બરાબર VI ફરી પાછો આપણને મળશે. એટલે કે પાવર સ્ટેશનમાંથી પાવરને કેબલમાં મોકલતી વખતે વોલ્ટેજને વધારવામાં આવે છે અને કેબલમાંથી જ્યારે વસવાટો અને ઉદ્યોગોમાં તેનો ઉપયોગ કરતી વખતે વોલ્ટેજને ઘટાડવો જરૂરી છે. આમ કરવાથી પાવરનો જે વ્યય છે એને ઘટાડી શકાય છે અને આ જે રચના છે વોલ્ટેજને વધારવા તેમજ ઘટાડવા માટે તેને ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. જે ટ્રાન્સફોર્મર વડે આઉટપુટ વોલ્ટેજને વધારી શકાય, જે ટ્રાન્સફોર્મર વડે આઉટપુટ વોલ્ટેજ વધે એટલે કે એને જો વધારી શકાય તો તેને સ્ટેપ અપ કર્યો એટલે વધાર્યો એટલે કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. અને જે ટ્રાન્સફોર્મર વડે આઉટપુટ વોલ્ટેજને ઘટાડી શકાય એટલે કે ઘટે એટલે કે ડાઉન કરે તેને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. આદર્શ ટ્રાન્સફોર્મરની અંદર પાવરનો વ્યય થતો નથી. માત્ર વોલ્ટેજને વધારી કે ઘટાડી પ્રવાહમાં વોલ્ટેજને વધારીએ કે વોલ્ટેજને ઘટાડીએ તો અનુક્રમે પ્રવાહ વોલ્ટેજ વધારતા ઘટે અને પ્રવાહ વોલ્ટેજ ઘટાડતા વધે છે. આ જે છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની વાત થઈ જેમાં વોલ્ટેજ ઇનપુટ વોલ્ટેજ કરતા આઉટપુટ વોલ્ટેજ વધે છે અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની અંદર ઇનપુટ વોલ્ટેજ કરતા આઉટપુટ વોલ્ટેજ ઘટે છે. જ્યારે આદર્શ ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજ વધે તો પ્રવાહ ઘટે, વોલ્ટેજ ઘટે તો પ્રવાહ વધે પણ પાવરનો વ્યય થતો નથી. હવે જોઈએ ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત. ટ્રાન્સફોર્મર જે છે તે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ટ્રાન્સફોર્મર એ વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આકૃતિમાં ટ્રાન્સફોર્મરની રચના તથા સંકેત પરિપથ દર્શાવેલ છે. અહીં ઊંચી પારગમ્યતા ધરાવતા લોખંડના લંબચોરસ કે ચોરસ બંધ ગાળો, આ જે છે અહીંયા બંધ ગાળો દર્શાવેલો છે. આ બંધ ગાળા રચતા ગર્ભ પર વાહક તારના બે ગુચરા એકબીજાની નજીક, અહીંયા આગળ વાહક તારના બે ગુચરાઓ આ રીતે એકબીજાની નજીક વીંટાળેલા છે. તાંબાના તારના બનેલા આ ગુચરાઓ લોખંડના ગર્ભ
અને એકબીજાથી અલગ અલગ કરેલા છે. અહીંયા જે એક ગૂંચળું છે એ બીજા ગૂંચળા કરતા આ રીતે અલગ કરેલું છે. આ જ રીતે અહીંયા પણ જે ગૂંચળા આવેલા છે એ બધા એકબીજાથી આ રીતે અલગ કરેલા હોય છે. બે ગૂંચળામાંથી એક ગૂંચળું જે છે એને પ્રાઇમરી એટલે કે પી તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે પ્રાથમિક ગૂંચળું. અહીં પી ને પ્રાથમિક ગૂંચળું અથવા તો પ્રાઇમરી ગૂંચળું તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું ગૂંચળું જે એસ છે, અહીંયા પી પણ છે, અહીંયા એસ પણ છે, એટલે કે એસ છે તેને ગૌણ ગૂંચળું અથવા તો સેકન્ડરી ગૂંચળું તરીકે ઓળખવામાં આવે છે. પ્રાથમિક ગૂંચળાને એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે. અહીંયા જે પ્રાથમિક ગૂંચળું છે એને અહીંયા ઘડી એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલું છે. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક ગૂંચળામાં આંટાઓની સંખ્યા ઓછી હશે. હવે આપણે જોઈએ, જો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હશે તો પ્રાથમિક ગૂંચળાની અંદર આંટાઓની સંખ્યા ઓછી હશે અને જો સ્ટેપ સેકન્ડરીની અંદર એટલે કે ગૌણ ગૂંચળાઓની અંદર આંટાઓની સંખ્યા વધુ હશે તો એ વોલ્ટેજ છે વધી જશે, એટલે કે સ્ટેપ અપ થઈ જશે. એ જ રીતે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની અંદર પ્રાથમિક ગૂંચળાઓમાં આંટાઓની સંખ્યા વધુ હોય છે, જ્યારે ગૌણ ગૂંચળામાં આંટાઓની સંખ્યા જે છે એ ઓછી હોય છે, તો તે વોલ્ટેજ જે છે એ ઘટી જશે, એટલે કે સ્ટેપ ડાઉન થઈ જશે. વ્યવહારમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઊંચી પારગમ્યતા ધરાવતા લોખંડના ગર્ભ પર એક ઉપર બીજું ગૂંચળું રહે તેમ પ્રાથમિક ગૂંચળાની ઉપર ગૌણ ગૂંચળું અહીંયા જે દર્શાવેલું છે તેમ પ્રાથમિક અને ગૌણ ગૂંચળું એકબીજાની ઉપર જ વીંટાળેલું છે. એ રીતે લોખંડના ગર્ભમાં ઘણા સ્તરો હોય છે અને આઈ આકાર તથા ઈ આકારમાં પાસે મૂકેલા હોય છે. આ રીતે એક સ્તર, એની પાછળ ફરી પાછું આ રીતે બીજું સ્તર, પછી એની પાછળ ત્રીજું સ્તર, આ રીતે એકબીજા પર સ્તરો આવ્યા તે રીતે મૂકેલા હોય છે. અહીંયા આગળ આઈ આકાર દર્શાવે તે રીતે મૂકેલા હોય છે આ ગર્ભના સ્તરો ને. અને આ જે સ્તરોને પટ્ટીઓ છે તે એકબીજાથી આ જે છે એ બંનેને એકબીજાથી આ રીતે અલગ કરેલા હોય છે. ઉપરોક્ત રીતે ગર્ભને બનાવવાથી તથા પ્રાથમિક ગૂંચળાની ઉપર ગૌણ ગૂંચળાને વીંટાળવાથી પ્રાથમિક ગૂંચળામાંનો વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્રમાંની આજે પ્રાથમિક ગૂંચળાની ઉપર ગૌણ ગૂંચળાને વીંટાળ્યું છે, આથી પ્રાથમિક ગૂંચળામાંથી જો વિદ્યુત પ્રવાહ વહેશે તો એને કારણે એ વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ બીજું જે ગૌણ ગૂંચળું છે એની સાથે ચુંબકીય ક્ષેત્ર સંકળાશે. અને આથી તેમાં ગૌણ ગૂંચળાની સાથે ચુંબકીય ક્ષેત્ર સંકળાય છે. અને આ રીતે જો આઈ આકારમાં અને અલગ કરેલી લોખંડના ગર્ભની પ્લેટો જો મૂકવામાં આવે આઈ તથા ઈ આકારમાં તો એડી પ્રવાહ જે છે એ ઘટાડી શકાય છે. હવે જો ગૌણ ગૂંચળા એસ ની અંદર આંટાઓની સંખ્યા NS હોય અને પ્રાથમિક ગૂંચળા પી માં આંટાઓની સંખ્યા NP હોય, તેમજ ગૌણ ગૂંચળા એસ ની સાથે સંકળાતું ફ્લક્સ પાય એસ અને પ્રાથમિક ગૂંચળા સાથે સંકળાતું ફ્લક્સ પાય પી હશે તો તે આંટાઓના સમપ્રમાણમાં હશે. આથી ગૌણ ગૂંચળા સાથે સંકળાતું ફ્લક્સ બરાબર અને છેદમાં હું લઈ લઉં કે પ્રાથમિક ગૂંચળામાં સંકળાતું ફ્લક્સ પાય પી બરાબર ગૌણ ગૂંચળામાં આંટાઓની સંખ્યા ના છેદમાં NP એટલે કે પ્રાથમિક ગૂંચળામાં આંટાઓની સંખ્યા. આમ
ગૌણ ગુચ્છા સાથે ફ્લક્સ સંકળાતું ફ્લક્સના છેદમાં પ્રાથમિક ગુચ્છા સાથે સંકળાતું ફ્લક્સ બરાબર આપણને ગૌણ ગુચ્છામાં આટાઓની સંખ્યાના છેદમાં પ્રાથમિક ગુચ્છામાં આટાઓની સંખ્યા મળે છે. ટ્રાન્સફોર્મરની અંદર જે પ્રાથમિક ગુચ્છો P છે એને એસી પ્રાપ્તિસ્થાન સાથે જોડેલું છે. પરિણામે તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જે છે એ સમયની સાથે બદલાતો હશે. તેથી પ્રાથમિક ગુચ્છા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ અને પરિણામે ગૌણ ગુચ્છા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ પણ સમયની સાથે બદલાશે. વિદ્યુત પ્રવાહ બદલાશે, આથી પ્રાથમિક ગુચ્છા સાથે સંકળાતું ફ્લક્સ બદલાશે અને તેને કારણે ગૌણ ગુચ્છા સાથે સંકળાતું ફ્લક્સ પણ બદલાશે. અને ગૌણ ગુચ્છામાં પણ પ્રાથમિક ગુચ્છાની જેટલા વોલ્ટેજ જેટલી જ આવૃત્તિ વાળો એસી વોલ્ટેજ પ્રેરિત થશે. આની અંદર એસી વોલ્ટેજ પ્રેરિત થાય છે. એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા બદલાવાને કારણે એટલે કે ચુંબકીય ફ્લક્સ બદલાવાને કારણે એસી વોલ્ટેજ પ્રેરિત થશે. ફેરેડેના નિયમ અનુસાર પ્રાથમિક ગુચ્છા સાથે એમાં જે પ્રેરિત ઈએમએફ છે ઈપી બરાબર માઇનસ એની સાથે સંકળાતું ફ્લક્સ d5p ના છેદમાં dt અને તે જ રીતે ગૌણ ગુચ્છું હશે તો ગૌણ ગુચ્છા સાથે સંકમાં પ્રેરિત થતું ઈએમએફ ES બરાબર માઇનસ ગૌણ ગુચ્છા માઇનસ d5 બાય dt. તો d5 પણ ગૌણ ગુચ્છા માટે હોવાથી phi s વડે દર્શાવ્યો છે. આથી આપણે જાણીએ છીએ કે phi s ના છેદમાં phi p બરાબર ns ના છેદમાં np. ગૌણ ગુચ્છા સાથે સંકળાતું ફ્લક્સ phi s ને સૂત્રનો કરતા બનાવતા ns ના છેદમાં np ગુણ્યા phi p આપણને મળે છે. હવે બંને બાજુ સમયની સાથે વિકલન કરીએ તો d phi s ના છેદમાં dt બરાબર ns ના છેદમાં np d phi p ના છેદમાં dt આપણને મળે છે. આ જે છે એ પ્રેરિત ઈએમએફ જે છે દર્શાવે છે. આ ગૌણ ગુચ્છામાં પ્રેરિત ઈએમએફ ES દર્શાવે છે. ns ના છેદમાં np ગુણ્યા d phi p ના છેદમાં dt એ પ્રાથમિક ગુચ્છામાં પ્રેરિત ઈએમએફ દર્શાવે છે. આથી ES ના છેદમાં EP બરાબર ns ના છેદમાં np જેને R તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં R જે છે એને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહે છે. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હશે તો R ગ્રેટર ધેન 1 મળે છે. એનું કારણ એ છે કે સ્ટેપ અપમાં ns ગ્રેટર ધેન np હશે. પરિણામે અંશ વધી જશે એટલે R ગ્રેટર ધેન 1 થઈ જશે. એટલે કે ગૌણ ગુચ્છામાં આટાઓની સંખ્યા પ્રાથમિક ગુચ્છામાંના આટાઓની સંખ્યા કરતા વધુ હશે. એ જ રીતે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હશે તો એની માટે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર R લેસ ધેન 1 હશે. કારણ કે ns જે છે એટલે કે ગૌણ ગુચ્છામાં આટાઓની સંખ્યા એ પ્રાથમિક ગુચ્છામાંના આટાઓની સંખ્યા np કરતા ઓછી છે. એટલે અંશ જે છે એ છેદ કરતા ઓછો થઈ ગયો. આથી R લેસ ધેન 1 થઈ જશે. આગળ આપણે જોયું હતું કે ટ્રાન્સફોર્મેશન આદર્શ ટ્રાન્સફોર્મર છે જેની અંદર ઉર્જાનો વ્યય થતો નથી. આથી આદર્શ ટ્રાન્સફોર્મર માટે તત્કાલીન આઉટપુટ પાવર બરાબર તત્કાલીન ઇનપુટ પાવર. આઉટપુટ પાવર એટલે કે ગૌણ ગુચ્છામાંનો પાવર તો ES ગુણ્યા એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ IS બરાબર તે જ રીતે આઉટપુટ ઇનપુટ પાવર એટલે પ્રાથમિક ગુચ્છા માટે તો પ્રાથમિક ગુચ્છામાં પ્રેરિત થતું EMF EP ગુણ્યા તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ IP. પરિણામે ES ના છેદમાં EP બરાબર IP ના છેદમાં IS. આના બદલે આપણે આગળ જોયું તેમ NS ના છેદમાં NB બરાબર R લખી શકીએ છીએ. વ્યવહારમાં પ્રાથમિક ગુચ્છામાંથી ઉર્જાનો થોડો ભાગ જે છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે થોડો ભાગ કોર એટલે કે ઘરનું ચુંબકીયકરણ અને વિચુંબકીયકરણ અને કોરની સપાટી પરના એડી પ્રવાહો ઉત્પન્ન કરવામાં વપરાઈ જાય છે. પરિણામે
જે આઉટપુટ પાવર જે છે, આઉટપુટ ઉર્જા એ ઇનપુટ ઉર્જા કરતા ઓછી મળે છે. એટલે કે વ્યવહારમાં ટ્રાન્સફોર્મરની આઉટપુટ ઉર્જા એ ઇનપુટ ઉર્જા કરતા ઓછી મળે છે. એનું કારણ એ છે કે વ્યવહારમાં પ્રાથમિક ગુચ્છામાંથી ઉર્જાનો થોડો ભાગ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિકિરણ પામે છે, તેમજ ગર્ભનું ચુંબકીયકરણ કે વિચુંબકીયકરણ કરવામાં વપરાય છે અને એ સિવાય તેમાં એડી પ્રવાહો પણ ઉત્પન્ન થાય છે. આથી એમાં પણ તેની ઉર્જા વપરાઈ જાય છે. પણ આદર્શ ટ્રાન્સફોર્મર માટે આઉટપુટ પાવર અને ઇનપુટ પાવર સરખા હોય છે, એટલે કે ઉર્જાનો વ્યય થતો નથી.